LibreOffice ઇમ્પ્રેસમાં પ્રેઝન્ટેશન નોટ્સ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે નોટ્સ અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે વિશે શીખીશું. નોટ્સ બે હેતુઓ માટે વપરાય છે. વધારાના સામગ્રી અથવા સંદર્ભો તરીકે દરેક સ્લાઇડ પર પ્રેક્ષકો માટે. પ્રેક્ષકો સામે સ્લાઇડ્સ પ્રસ્તુત કરતી વખતે સંદર્ભ નોટ સાથે પ્રસ્તુતકર્તાને મદદ કરવા માટે. sampleimpress.odp પ્રેઝન્ટેશન ખોલો. ડાબી બાજુ સ્લાઇડ્સ પેનલ ઉપર ઓવરવ્યૂ શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો. ટેક્સ્ટને બદલો. To achieve 30% shift to open source software within 1 year. To achieve 95% shift to open source software within 5 years. ચાલો પેજમાં કેટલીક નોટ્સ ઉમેરીએ, જેથી જ્યારે તે પ્રિન્ટ થશે ત્યારે રીડર પાસે કેટલીક સંદર્ભ સામગ્રી હશે. નોટ્સને એડિટ કરવા માટે નોટ્સ ટેબ ઉપર ક્લિક કરો. સ્લાઇડ નીચે એક નોટ્સ ટેક્સ્ટ બોક્સ પ્રદર્શિત થાય છે. અહીં આપણે નોટ્સ ટાઈપ કરી શકીએ છીએ. ક્લિક ટુ એડ નોટ્સ ઉપર ક્લિક કરો. નોંધ લો કે તમે આ બોક્સ એડિટ કરી શકો છો. આ ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Management would like to explore cost saving from shifting to open source software. Open source software has now become a viable option to proprietary software. Open source software will free the company from arbitrary software updates of proprietary software. આપણે પ્રથમ નોટ બનાવીએ છીએ. ચાલો નોટ્સમાં ટેક્સ્ટને કેવી રીતે ફોર્મેટ કરવું તે શીખીએ. ટેક્સ્ટ પસંદ કરો. ઇમ્પ્રેસ વિન્ડોની ટોચના ડાબા ખૂણામાંથી ફોન્ટ ટાઇપ ડ્રોપડાઉન ઉપર ક્લિક કરો અને TLWG મોનો પસંદ કરો. આગળ ફોન્ટ સાઇઝ ડ્રોપડાઉનમાં 18 પસંદ કરો. સમાન ટાસ્કબાર ઉપર આ બુલેટ ચિહ્ન પર ક્લિક કરો. ટેક્સ્ટને હવે બુલેટ પોઇન્ટ છે. દરેક નોટ્સ પ્રમાણભૂત બંધારણમાં સુયોજિત કરવા માટે હવે નોટ્સ માસ્ટર બનાવતા શીખીશું. આ મેઇન મેનૂમાંથી વ્યૂ અને પછી માસ્ટર ઉપર ક્લિક કરો. નોટ્સ માસ્ટર ઉપર ક્લિક કરો. નોટ્સ માસ્ટર વ્યૂ દેખાય છે. નોંધ લો 2 સ્લાઇડ્સ પ્રદર્શિત થયેલ છે. આનો અર્થ એ થાય છે કે દરેક માસ્ટર સ્લાઇડ માટે એક નોટ્સ માસ્ટર પ્રેઝન્ટેશનમાં ઉપયોગમાં લેવાય છે. નોટ્સ માસ્ટર સ્લાઇડ ટેમ્પલેટ સમાન છે. તમે અહીં ફોર્મેટિંગ પસંદગીઓ સુયોજિત કરી શકો છો, જે પ્રેઝન્ટેશનમાં દરેક નોટ્સ ઉપર લાગુ પડે છે. સ્લાઇડ્સ પેનલમાંથી પ્રથમ સ્લાઇડ પસંદ કરો. નોટ્સ પ્લેસ હોલ્ડર ઉપર ક્લિક કરો અને તે ઉપર પ્રદર્શિત થયેલ ટેક્સ્ટ પસંદ કરો. ઇમ્પ્રેસ વિન્ડોની ટોચ ઉપર ડાબા ખૂણામાંથી ફોન્ટ સાઇઝ ડ્રોપડાઉન ઉપર ક્લિક કરો અને 32 પસંદ કરો. મુખ્ય મેનૂમાંથી ફોર્મેટ અને કેરેક્ટર ઉપર ક્લિક કરો. કેરેક્ટર સંવાદ બોક્સ દેખાય છે. ફોન્ટ ઇફેક્ટ્સ ટેબ ઉપર ક્લિક કરો. ફોન્ટ કલર ડ્રોપડાઉન ઉપર ક્લિક કરો અને રેડ પસંદ કરો. ઓક ઉપર ક્લિક કરો. નોટ્સ માટે લોગો ઉમેરો. ચાલો ત્રિકોણ ઉમેરીએ. ડ્રોઈંગ ટૂલબારમાંથી બેઝિક શેપ્સ ઉપર ક્લિક કરો અને આઇસોસેલેસ ટ્રાયેંગલ પસંદ કરો. નોટ્સ ટેક્સ્ટ બોક્સની ઉપર ડાબે ખૂણે ત્રિકોણ દાખલ કરો. ત્રિકોણ પસંદ કરો અને સંદર્ભ મેનૂ માટે જમણું ક્લિક કરો. એરિયા ઉપર ક્લિક કરો. એરિયા સંવાદ બોક્સ દેખાય છે. એરિયા ટેબ ઉપર ક્લિક કરો. ફિલ ડ્રોપડાઉન પર ક્લિક કરો અને કલર ઉપર ક્લિક કરો. હવે બ્લૂ 7 પસંદ કરો. આ ફોર્મેટિંગ અને લોગો બનાવવામાં આવેલ તમામ નોટ્સ માટે મૂળભૂત હશે. ઓક ઉપર ક્લિક કરો. માસ્ટર વ્યૂમાં ક્લોઝ માસ્ટર વ્યૂ ઉપર ક્લિક કરો. મુખ્ય પેનલમાં નોટ્સ ટેબ ઉપર ક્લિક કરો. ડાબી તરફ સ્લાઇડ્સ પેનલ પર ઓવરવ્યૂ શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો. નોંધ લો કે નોટ્સ માસ્ટર નોટ્સમાં સુયોજિત કર્યા પ્રમાણે ફોર્મેટ કરવામાં આવેલ છે. હવે નોટ્સ અને સ્લાઇડ પ્લેસ હોલ્ડરને રિસાઇઝ કેવી રીતે કરવું તે શીખીએ. સ્લાઇડ પ્લેસ હોલ્ડર પસંદ કરો. ડાબું માઉસ બટન દબાવો અને સ્ક્રીનની ટોચે ખસેડો. આ નોટ્સ રિસાઇઝ કરવા માટે વધુ જગ્યા બનાવે છે.
હવે નોટ્સ ટેક્સ્ટ પ્લેસહોલ્ડરની સરહદ ઉપર ક્લિક કરો. ડાબું માઉસ બટન દબાવી રાખો અને કદ વધારવા માટે ઉપર ખેંચો. આપણે જરૂરિયાત પ્રમાણે પ્લેસહોલ્ડરને રિસાઇઝ કરતા શીખ્યા. હવે ચાલો જોઈએ કે નોટ્સ કેવી રીતે પ્રિન્ટ કરવું. મેઇન મેનૂમાંથી ફાઇલ ઉપર ક્લિક કરો અને પ્રિન્ટ પસંદ કરો. પ્રિન્ટ સંવાદ બોક્સ દેખાય છે. પ્રિન્ટર્સની યાદીમાંથી તમારી સિસ્ટમ સાથે જોડાયેલ પ્રિન્ટર પસંદ કરો. નંબર ઓએફ કોપીઝ ફિલ્ડમાં 2 દાખલ કરો. પ્રોપર્ટીઝ ઉપર ક્લિક કરો અને ઓરિએન્ટેશન હેઠળ લેન્ડસ્કેપ પસંદ કરો. ઓક ઉપર ક્લિક કરો. પ્રિન્ટ ડોક્યુમેન્ટ હેઠળ ડ્રોપ ડાઉન મેનૂમાંથી નોટ્સ પસંદ કરો. લિબ્રિઓફિસ ઇમ્પ્રેસ ટેબ પસંદ કરો. કન્ટેન્ટ્સ હેઠળ સ્લાઇડ નેમ બોક્સ ચેક કરો. ડેટ એન્ડ ટાઇમ બોક્સ ચેક કરો. ઓરિજિનલ કલર બોક્સ ચેક કરો. પ્રિન્ટ ઉપર ક્લિક કરો. જો તમારું પ્રિન્ટર સેટિંગ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો સ્લાઇડ હવે પ્રિન્ટ થવી જોઈએ. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે નોટ્સ અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે શીખ્યા. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. એક નવું પ્રેઝન્ટેશન ખોલો. નોટ્સ પ્લેસહોલ્ડરમાં કન્ટેન્ટ્સ ઉમેરો અને એક લંબચોરસ ઉમેરો. કન્ટેન્ટ્સના ફોન્ટ 36 અને રંગ ભૂરો રાખો. લંબચોરસ લીલા રંગ સાથે ભરો. સ્લાઇડ ટેક્સ્ટ હોલ્ડરની તુલનામાં નોટ્સ પ્લેસહોલ્ડરના માપને સંતુલિત કરો. નોટ્સને કાળા અને સફેદ રંગમાં પોર્ટ્રેટ બંધારણમાં પ્રિન્ટ કરો. નોટ્સની 5 નકલો પ્રિન્ટ કરવાની જરૂર છે. નીચેની લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન ઉપર વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.